ભરૂચ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સેવા વિભાગના નેજા હેઠળ આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ વિશેષ કેમ્પ શ્રીજી મંદિર લલુભાઈ ચકલા ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો। આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ નાગરિકોને સરકારી માન્ય હોસ્પિટલોમાં 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવવા માટે આયુષ્યમાન કાર્ડની સુવિધા પૂરી પાડવાનો હતો। કેમ્પની વિગતો આપતા વિશ્વ હિન્દુ પરિષદના ભરૂચ વિભાગ મંત્રી વિરેન કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં અંદાજે 130થી વધુ લાભાર્થીઓએ સહાય મેળવી હતી। તેમણે ઉપસ્થિત તમામ નાગરિકોને આયુષ્યમાન કાર્ડના મહત્વ વિશે સમજાવ્યું હતું। ખાસ કરીને 70 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકોને સિવિલ હોસ્પિટલ ખાતે જઈને કાર્ડ કઢાવવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। કાર્ડ કઢાવવા માટે લાભાર્થીઓ રેશન કાર્ડ, આધાર કાર્ડ અને આધાર સાથે લિંક હોય તેવો મોબાઈલ નંબર સાથે લાવવો ફરજિયાત હતો। આ કેમ્પમાં માત્ર NFSS સરકારી દુકાનેથી અનાજ મેળવતા કાર્ડ ધારકો અથવા SECC લિસ્ટમાં નામ હોય તેવા વ્યક્તિઓ જ આ યોજના માટે પાત્ર ઠર્યા હતા। જો કોઈનું નામ લિસ્ટમાં ન હોય તો તેમને નવા કાર્ડ માટે આવકનો દાખલો રજૂ કરવાની સૂચના પણ આપવામાં આવી હતી। કાર્યક્રમના અંતે વિરેન કોન્ટ્રાક્ટરે આ કેમ્પને સફળ બનાવવા બદલ શ્રીજી મંદિરના ટ્રસ્ટીઓ અને તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આવી સેવાકીય પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને જનતાની જરૂરિયાત મુજબ વિશ્વ હિન્દુ પરિષદ હંમેશા મદદ માટે તત્પર રહેશે। જિલ્લામાંથી સેવા વિભાગ દ્વારા આયુષ્યમાન કાર્ડનું જે સરકારી સહાય મળે છે એના માટેનો કેમ્પ રાખવામાં આવેલો છે। એમાં શ્રીજી મંદિરની જે પ્રાગણ્ય છે એમાં રાખેલો છે। એમાં 130 લાભાર્થીઓએ સહાય લીધેલી છે। એમાં જે 70 વર્ષથી ઉપરના જેટલા પણ છે એ લોકોને સિવિલ હોસ્પિટલમાં જઈને એમનું આયુષ્યમાન કાર્ડ કાઢવા માટેની એમની જોગવાઈ છે। તો એના માટે પણ આપણે માર્ગદર્શન આપેલું છે। સૌ જનતાનો એના જે પણ લોકો આવેલા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર। શ્રીજી મંદિરનો પ્રાગણ્યનો ખૂબ ખૂબ આભાર રાખીએ છીએ। ભવિષ્યમાં અમને એમની જરૂર પડશે ફરી એમનો સાથ સહકાર લઈશું। જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ।